નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હું છેલ્લા 30 વર્ષથી બોટાદમાં હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું અને હોમિયોપેથી વિશે અવારનવાર પેશન્ટને એવી કોમેન્ટ સાંભળવામાં આવે છે કે હોમિયોપેથી આમ તો સારી, રોગને મૂળમાંથી મટાડે, પણ એની અસર ખૂબ ધીમે ધીમે હોય. પરંતુ ખરેખર એવું હોતું નથી. જે લોકો હોમિયોપેથિક દવાને એક્યુટ ડિસીઝ એટલે કે નાની મોટી જે તકલીફ હોય, જેમ કે ઈજા છે કે આપણે ક્યારેક દાઝી જઈએ, પડી જઈએ, વાગી જાય, ઝાડા, ઉલટી, તાવ, શરદી, આ બધી તકલીફમાં જે લોકોએ હોમિયોપેથિક દવા લીધી હશે એ લોકોને ખ્યાલ હશે કે હોમિયોપેથિક દવા ત્વરિત અસર કરે છે. મોટાભાગે હોમિયોપેથીમાં આવનારા દર્દીઓ ખૂબ જ લાંબા સમયથી પીડાતા હોય એવા લોકો હોય છે, એટલે કે ક્રોનિક ડિસીઝમાં વાર લાગી શકે. પરંતુ એક્યુટ કન્ડિશનની અંદર હોમિયોપેથિક દવાઓ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સારી રીતે કામ કરતી હોય છે. તો આપણે થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીશું, જે આપણે ઘરમાં રાખીએ તો નાની મોટી બધી તકલીફમાં આપણે તાત્કાલિક સારવાર કરી શકીએ, જેને આપણે પ્રાથમિક ઉપચાર કહેતા હોઈએ છીએ. એટલે કે એવી 15-20 દવાઓ હોમિયોપેથીને આપણે ઘરમાં રાખીએ તો બધી જ એવી તકલીફ કે જેને આપણે એક્યુટ કન્ડિશન કહીએ એમાં હોમિયોપેથીથી તરત રાહત થાય છે અને ડૉક્ટર પાસે જવાનો સમય અને ખર્ચો બચી જતો હોય છે. તો એની સર્વપ્રથમ મેડિસિન વિશે આજે આપણે વાત કરીશું, જેનું નામ છે આર્નિકા મોન્ટાના. તો આવો શરૂ કરીએ. મિત્રો, આર્નિકા મોન્ટાના ફ્લાવર એટલે કે ફૂલમાંથી બનતી ઔષધિ છે અને આના છોડ મોટાભાગે પર્વત ઉપર ઉગતા હોય છે. ઈજાની આ સર્વપ્રથમ અને ખૂબ જ સારી દવા છે. બાળકો અવારનવાર ધમાલ મસ્તી કરતા હોય, રમતગમતની અંદર જ્યારે પડી જાય, વાગે, બાળકો વચ્ચે ઝઘડો થાય, શરીરમાં ઉઝરડા પડે, કાળા અથવા તો ભૂરા નિશાન પડી જાય, સોજો આવી જાય, મૂંઢમાર વાગે, ઢીમચા થઈ જાય, આ બધી કન્ડિશનની અંદર આર્નિકા 30 પાવરમાં 2 થી 3 કલાકે 4-5 વખત આપવાથી આ ઉઝરડા, કાળા નિશાન, સોજો, દુખાવો બધું જતું રહે છે. ઘણી વખત આપણે ઘરમાં કામ કરતા હોય, અત્યારે ચોમાસું છે, ફ્લોર ભીનો હોય તો ચાલતા ચાલતા આપણો પગ લપસી જાય અને પડી જવાય, જેના કારણે દુખાવો થતો હોય તો શરૂઆતથી જ જો આર્નિકા આપણે દર 2-3 કલાકે 8 થી 10 વખત લઈ લઈએ તો આ પ્રકારની જે તકલીફ છે એમાં તરત રાહત થઈ જાય છે. મિત્રો, એ સિવાય ક્યારેક એવી પરિસ્થિતિ પણ ઊભી થાય કે જેની અંદર આપણને ખૂબ થાકનો અનુભવ થાય, જેમ કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને ઘણા બધા દિવસ સુધી દોડાદોડી, ઉજાગરા થાય. એ સિવાય ઘણા લોકો ખૂબ જ પદયાત્રા કરતા હોય છે, જેમ કે બોટાદથી ચોટીલા ચાલીને જતા હોય અથવા તો વીરપુર જતા હોય, ઇવન અહીંથી રણુજા અને છપૈયા સુધી ચાલીને જનારા લોકો પણ હોય છે. જો એ લોકો આર્નિકા 30 પાવરમાં દિવસમાં 3-4 વખત લેતા જાય અને ચાલતા જાય તો એ લોકોને બિલકુલ થાકનો અનુભવ થતો નથી. એ સિવાય મારામારીના કેસની અંદર અમે જ્યારે નાના હતા તો અમિતાભના મૂવી ખૂબ જોતા, કારણ કે એવો સમય એવો હતો કે બધા જ અમિતાભના ફેન હોય. આપણે જો અમર અકબર એન્થની જોયું હોય તો એમાં એક સીન આવે છે, બસ હો ગઈ પિટાઈ ખુશ, અને એ સીનની અંદર અમિતાભે દારૂ પીધેલો હોય છે અને કાચ ઉપર એ મલમપટ્ટી કરતો હોય છે. એની અંદર કાળા ચકામાં જોવા મળે છે એના શરીર ઉપર. આ પ્રકારના કેસની અંદર આર્નિકા 30 પાવરમાં ખૂબ જ સારું કામ કરે છે. એ સિવાય પ્રી એન્ડ પોસ્ટ સર્જરી એટલે કે કોઈ પણ પ્રકારના ઓપરેશન પહેલાં અને પછી જો આપણે આર્નિકા લઈએ તો ખૂબ જ સારું કામ કરે છે, જેમ કે દાંત પડાવતા પહેલાં અને દાંત પડાવ્યા પછી, અથવા તો સિઝેરિયન હોય, કોઈ પણ ઓપરેશન હોય એ પહેલાં અને એ પછી જો આર્નિકા આપણે શરૂ રાખીએ દિવસમાં 5-6 વખત તો દુખાવો, સોજો અને રક્તસ્રાવ આ બધી વસ્તુને આર્નિકા ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરે છે અને આ લીધા પછી તરત જ રાહત અનુભવાતી હોય છે. તો આપણે ઘરે આર્નિકા 30 પોટેન્સીમાં જરૂર રાખવી જોઈએ અને જ્યારે પણ આ તકલીફ થાય તો ડૉક્ટરને બતાવતા પહેલાં પણ દિવસમાં 3 થી 5 વખત આ દવા લઈએ તો ઘણી બધી તકલીફ તો આપોઆપ મટી જતી હોય છે. અને આ જે પ્રાથમિક ઉપચાર છે એ સિરીઝમાં આપણે બીજો વિડીયો થોડા સમય પછી જોઈશું. મિત્રો, આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.